અમદાવાદનું હાર્દ અને અમદાવાદની ઓળખ સમાન સાબરમતી નદી છે તેને ફરી એક વખત છે તે ખાલી કરવામાં આવી છે। સાબરમતી નદી ઉપર વાસણા બેરેજ જે ડેમ બનાવવામાં આવ્યો છે આ ડેમના 18 દરવાજાઓ છે તેમનું રિપેરિંગ કામ છે તે કરવા માટે નદીને ફરી એક વખત ખાલી છે તે કરવામાં આવી છે। મહત્વનું છે કે 18 દરવાજામાંથી 8 દરવાજાઓ ખોલી અને નદીનું પાણી છે તે ખાલી કરવામાં આવ્યું છે। તો નદીનું પાણી ખાલી થતાં જ જે લોકો છે તે નદીની અંદર જે ખાલી પટની અંદર જે વસ્તુઓ કિંમતી વસ્તુઓ શોધવા માટે છે તે ઉમટી પડ્યા છે। મહત્વનું છે કે સાબરમતી નદી ઉપર જે વાસણા બ્રિજ બનાવવામાં જે બાંધ બનાવવામાં આવ્યો છે એના દરવાજાઓના રિપેરિંગ કામ માટે આ નદી ખાલી કરવામાં આવી છે। તો બીજી તરફ જે સુભાષ બ્રિજ છે જેના એક્સપાન્સ એટલે કે આ બ્રિજ તોડવાનો છે તેના એક્સપાન્સ તોડવા માટે પણ આ નદી છે તે 3 મહિના સુધી ખાલી છે તે રહેશે। આપણી સાથે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। આપ રેગ્યુલરલી અહીં સાબરમતી રિવરફ્રન્ટ આવતા હો છો, નદી ભરેલી અને હવે ખાલી થઈ ગઈ, કેવો ડિફરન્સ જોવા મળે? બહુ બધો ડિફરન્સ જોવા મળે છે। સીધી વસ્તુ તમે કીધું એમ કે જેમ ભરેલી હોય ને, કોઈ પણ ગ્લાસ પાણીનો ભરેલો હોય તો મજા આવે, એ જ વસ્તુ અડધો ગ્લાસ હોય ને તો મજા પણ ના આવે, પાણી જૂનું લાગે, વાસી લાગે। એવી રીતે અત્યારે ખાલી નદી છે, મતલબ થોડુંક પાણી છે તો એટલી ખરાબ વાસ મારેલી છે ને, જે ભરેલી નદી હોય ને તો કડકડાટ પક્ષીઓનો લાગતો હોય, લોકો બી ભરચક હોય ને મજા આવતી હોય। અમે ડેલી અઠવાડિયામાં 4 થી 5 વખત આવતો હોય છે। અત્યારે ખાલી છે તો માહોલ પણ નથી લાગતો, એવું બી નથી લાગતું કંઈક અલગ જગ્યાએ એવું લાગે છે, એટલે મજા નથી આવી રહી। મતલબ ભરેલી હોય તો મજા આવે। હવે નવી જગ્યા ગોતવી પડશે કારણ કે વીકેન્ડનો લોકો અહીં આવતા હોય છે, મોજ મસ્તી કરતા હોય છે। હવે તમે વાત કરી, બહુ સરસ વાત કરી, વેકેશન પડી ગયું છે તો 70% લોકો અહીંયા ગુજારવાનું કરતા હતા। અમે બી વિચાર કર્યો કે ભાઈ નદીને રોજ સાંજે બેસીશું, પણ અઠવાડિયા પૂરતું હવે મારે શિફ્ટ નહોતું થવું, પણ શિફ્ટ થઈ જઈશું, કારણ કે બેસવું ક્યાં, સાંજે બેસવું ક્યાં, અને એ છોકરાઓનો વેકેશન છે તો ભાઈ અમે અમારા બીજે એક જગ્યા છે ગાંધીનગર બાજુ, તો ત્યાં અમે શિફ્ટ થઈશું અઠવાડિયા પૂરતું, કે ભાઈ વેકેશનની મજા રિવરફ્રન્ટ ઉપર હવે નથી, કારણ કે પાણી નથી તો મજા નથી। ચોક્કસ લોકો પણ એ જ કહી રહ્યા છે કે સાબરમતી નદી ખાલી થતાં જે તેની રોનક હતી તે ક્યાંક ને ક્યાંક જતી રહી છે। મહત્વની વાત છે કે હાલ સાબરમતી નદી ખાલી કરવામાં આવી છે કારણ કે વાસણા જે બેરેજના 18 દરવાજાઓ છે તેનું રિપેરિંગ કામ કરવાનું છે। તો બીજી તરફ જે સુભાષ બ્રિજ ઉપર જે બ્રિજ તોડવાની કામગીરી પણ છે તે એક્સપાન્ડ તોડવાની કામગીરી કરવાની હોવાથી આ નદીને 3 મહિના સુધી ખાલી રાખવામાં આવશે। મહત્વનું છે કે રજાઓના દિવસોમાં વીકેન્ડ્સમાં છે તે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર છે તે લોકોનો મેળો જામતો હોય છે, પરિવાર અને મિત્રો સાથે લોકો અહીં આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો પણ કહી રહ્યા છે કે નદી હવે ખાલી થતાં અન્ય જગ્યાઓ પર છે તે લોકો ફરવાનું પસંદ છે તે કરશે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।